ધોરણની વિદ્યાર્થીઓને સાયકલ સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે, પરંતુ ગુજરાતમાં છે તે આ સાયકલો ધૂળ ખાઈ રહી હોય, કાટ ખાઈ રહી હોય અને ઘાસ ઉગી નીકળ્યું હોય એવી હાલતમાં છે. નમસ્કાર, પ્રાદેશિક ન્યૂઝમાં હું છું આપની સાથે પાર્થ વેલાણી. પછાત વર્ગની વિદ્યાર્થીઓને શાળાએથી અવરજવર કરવા માટે સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં કંઈ તકલીફ ન પડે અને સરળતાથી જઈ શકે અને સમયસર પહોંચી જાય. પરંતુ આ મોરબીમાં એક કિસ્સો સામે આવ્યો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય છે કે ત્યાં 1200 જેટલી સાયકલોમાં ઘાસ ઉગી નીકળ્યું હોય અને 1200 જેટલી સાયકલો એક અને એમને પડી હોય અને કુમાર છાત્રાલયમાં તો આટલી બધી સાયકલો કોણ મૂકી ગયો, સૌથી મોટો સવાલ ને ખાસ તો ચાલુ વર્ષમાં વિદ્યાર્થીઓને સાયકલની ફાળવણી કરવામાં આવી નથી અને જે શાળા દ્વારા જે મંગાવવામાં આવી હતી સાયકલો તો એ 195 જેટલી મંગાવવામાં આવી હતી. તો આ 1200 જેટલી સાયકલો કોણ મૂકી ગયું કે ભૂતિયા શિક્ષકની જેમ આ સાયકલો પણ અહીંયા કને આવી ગઈ છે, એક મોટો સવાલ એ પણ છે. આ મોરબીનો કિસ્સો અત્યારે સામે આવ્યો. આવો તો ગુજરાતમાં કેટલી બધી એવી શાળાઓ હશે કે આવી સાયકલો કાટ ખાતી હશે. અત્યારે વડોદરામાં કિસ્સો સામે આવ્યો, ત્યાં પણ સાયકલો ગોડાઉનમાં ગ્રાઉન્ડમાં પડી હતી, કાટ ખાતી હતી. આવી તો કેટલી બધી શાળાઓ હશે કે આ સાયકલો આવી રીતે હાલતમાં હશે. એક વિકાસશીલ કહેવાતું આ ગુજરાત છે અને વિકાસશીલ ગુજરાતમાં આવી રીતે સાયકલો બેફામ પડી હોય આ શિક્ષણ વિભાગની એક કમનસીબી કહેવાય અને બહુ મોટી બેદરકારી કહેવાય. અને આ સાયકલો આટલી બધી ખરાબ હાલતમાં છે અને જેને સાયકલની જરૂરિયાત હોય એને ત્યાં પહોંચી નથી શકતી. અને સાયકલો હોય તો એ આપણે જાહેર જગ્યા ઉપર કોઈક વાપરતું હોય એવી પણ હાલતમાં જોવા મળતી હોય છે. અને કેસરી સાયકલ હોય ચલાવીને કોઈક જતો હોય તો આપણે કહી કે સરકારની સાયકલ છે, આપણે બધા જોતા હોઈએ છીએ અને કેસરી કલરની આ સાયકલો હોય છે. અને મોરબીની આ 1200 જેટલી આ સાયકલો છે તે એક સૌથી મોટો સવાલ શિક્ષણ વિભાગને છે કે કોણ મૂકી ગયું અને નાયબ નિયામકને પણ આ કોણ મૂકી ગયું સાયકલો એને પણ ખબર નથી. એક કેવડી મોટી આ કમનસીબી કહેવાય અને કેવડી મોટી આ બેદરકારી કહેવાય કે ભાઈ આ સાયકલનું પણ આ કૌભાંડ ચાલી રહ્યું છે કે શું, એક મોટો સવાલ છે. અને ખાસ તો આ શિક્ષણ વિભાગ દ્વારા આ વિશે પણ શું તપાસ કરવામાં આવશે એક સૌથી મોટો સવાલ છે અને કેવી તપાસ કરશે એ તો સમય જ બતાવશે.